સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ફરીથી વધી રહ્યો છે। પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી, સચિન જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો લોકો ભોગ બની રહ્યા છે। શાળાએ જતા બાળકો અને રાહદારીઓ પર શ્વાનોના હુમલા બહુ વધી રહ્યા છે। હુમલામાં ઘાયલ થયેલા લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે। શ્વાનના હુમલામાં ઘાયલ થયેલા લોકો સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલ દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। રોજબરોજ 100 થી વધુ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે। પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા હોવા છતાં શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ઓછો થતો નથી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું બ્રધર, રોજના કેટલા કેસ આવે છે ડોગ બાઇટમાં અને કેવા કેવા પ્રકારના આવે છે? ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે। ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ ને એવા આવે છે। અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં ને એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે। ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવો પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો